જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં નીટના એમસીક્યુ સોલ્યુશન લેક્ચરમાં આપણે ગઈ વખતે લેક્ચર 1માં પ્રશ્ન નંબર 1 થી 15 ભણી ગયા હતા. હવે આજે પ્રશ્ન નંબર 16 થી આગળ ચાલુ કરીએ લેક્ચર નંબર 2માં. તો ધ્યાન એ રાખજો, લેક્ચર નંબર 2માં આપણે પ્રશ્ન બોર્ડ ઉપર લખેલો છે ઓલરેડી. 0.24 ગ્રામ બાષ્પશીલ પ્રવાહીનું બાષ્પીભવન કરતા એનટીપી એટલે આપણે અહીંયા એસટીપી ગણવાનું ગુજરાત બોર્ડ પ્રમાણે એ 45 ml બાષ્પ પ્રાપ્ત થાય છે. તો આ સંયોજનની બાષ્પ ઘનતા ખાલી જગ્યા ગ્રામ પર મિલીલીટર થાય. હવે અહીંયા કૌંસમાં આપણને H2ની બાષ્પ ઘનતા આપી છે. જો H2ની બાષ્પ ઘનતાનો ઉપયોગ કરીને દાખલો ગણશો તો એક્ઝેક્ટ જવાબ આવશે, પણ હું તમને જે રીત આપું છું એમાં નિયર ઇક્વલ ટુ જવાબ આવશે. બરોબર. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા કોઈ વેલ્યુ નજીકની નથી, બરોબર. એટલે આપણને નિયર ઇક્વલ ટુ જવાબ વાંધો આવે નહીં. તો જોઈ લઈએ આપણે કેવી રીતે દાખલો ગણવાનો છે. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે લખી શકીએ 0.24 ગ્રામ પદાર્થમાંથી બોલો કેટલી બાષ્પ પ્રાપ્ત થાય છે? 45 ml બાષ્પ પ્રાપ્ત થાય છે. તેથી આપણે લખી શકીએ કે 45 ગ્રામ બાષ્પનું 45 ml ગ્રામ નહીં હો, 45 ml બાષ્પનું દળ બરાબર કેટલું છે? 0.24 ગ્રામ. તો બોલો એસટીપી છે એટલે આપણે 22,400 ml બાષ્પનું દળ બરાબર 22,400 ગુણ્યા 0.24 ભાગ્યા 45 કરીએ તો આપણને જવાબ મળ્યો. બોલો કેટલો મળે છે? તો 119.47 ગ્રામ. આથી આપેલા સંયોજનનું આણ્વીય દળ બરાબર 119.47 ગ્રામ પર મોલ થાય. હવે જોજો, બાષ્પ ઘનતા બરાબર, જોજો હું બે રીતે ગણીશ. પહેલું સૂત્ર આપી દઉં, બાષ્પ ઘનતા બરાબર પદાર્થનું આણ્વીય દળ ભાગ્યા 2 કરી દો. તો બોલો પદાર્થનું આણ્વીય દળ 119.47 ભાગ્યા 2. બોલો તમારો જવાબ અહીંયા આવે છે 59.74. બરોબર, 59.74 બરોબર આટલા ગ્રામ પર લીટર થાય. તો હવે આની નજીકનો જવાબ બી છે એટલે આપણો જવાબ બી થાય. હવે જો તમારે અહીંયા સાચો જ જવાબ ગણવો હોય તો જો આ શોર્ટમાં જવાબ લાવી દીધો, આની નજીક બીજી કોઈ વેલ્યુ છે નહીં. હવે તો પછી શું કરવું પડે? પહેલાં હાઇડ્રોજનની બાષ્પ ઘનતા શોધવી આપી છે એ અને ધ્યાન રાખજો અહીંયા આ રીતનું એ થાય, પદાર્થની બાષ્પ ઘનતા છેદમાં હાઇડ્રોજનની બાષ્પ ઘનતા બરાબર પદાર્થનું આણ્વીય દળ છેદમાં હાઇડ્રોજનનું આણ્વીય દળ થાય. તો આપણે ગણતરી કરીએ તો જો અહીંયા બીજી જે આપણને વેલ્યુ આપી છે એના ઉપરથી તો પદાર્થની બાષ્પ ઘનતા બરાબર વી કદ ધરાવતા પદાર્થનું દળ છેદમાં વી કદ ધરાવતા H2નું દળ. બોલો આપણે કિંમત મૂકીએ તો અહીંયા વી કદ તરીકે આપણને 45 ml દ્રાવણનું પદાર્થનું કદ દળ આપી દીધું છે 0.24 ગ્રામ છેદમાં બોલો આપણે આટલું કદ લઈ લઈએ. કદ હવે જો લીટરમાં શોધવું છે એટલે 0.045 લીટર ગુણ્યા એની બોલો ઘનતા આપી છે તો 0.089 ગ્રામ પર લીટર. તો લીટર ગયા, ગ્રામ ગયા. બોલો જવાબ શું થશે? તો ભાગાકાર કરીએ 0.24 ભાગ્યા 0.045 ભાગ્યા 0.089 બરાબર 59.925 આવ્યા. 59.925 ઇક્વિવેલન્ટ ટુ 59.93 ગ્રામ પર લીટર થાય. ખબર પડી? તો જો આ સૂત્રથી એ ગણાય. હવે આ યાદ ના રહે તો આ તો યાદ રહે છે. પદાર્થની બાષ્પ ઘનતા બરાબર પદાર્થનું જોજો
આનો ઉપયોગ કરવો હોય તો સીધો અહીંથી જ ઉપયોગ કરવાનો, જ્યારે આનો ઉપયોગ કરવો હોય તો બે રીતે મેં દાખલો ગણ્યો, બે રીતે નિયર ઇક્વલ ટુ, અહીંયા નિયર ઇક્વલ ટુ આવે, આ રીતે એક્ઝેક્ટ આવે. ક્યારે? જો H2ની બાષ્પ ઘનતા આપી હોય તો અહીંયા તમારો 1996માં પૂછાયેલો પ્રશ્ન હું બે રીતે સોલ્વ કર્યો. ઓકે, જો એના પછી પ્રશ્ન નંબર 17 જે 1998માં પૂછાયેલો છે, પ્રશ્ન એકદમ સહેલો છે. 4 મોલ NH3 ની 5 મોલ O2 સાથે પ્રક્રિયા કરતા 4 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ અને 6 મોલ પાણી બને છે. આ પ્રક્રિયામાં 1 મોલ NH3 ની 1 મોલ O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધ્યાન રાખજો, અહીં આપણે આનો જવાબ હું તમને સમજાવીને જ લખીશ. તો આ પ્રક્રિયામાં 4 મોલ NH3 સાથે 5 મોલ O2 પ્રક્રિયા પામે છે. આથી 1 મોલ NH3 સાથે બોલો કેટલા મોલની જરૂર પડે પ્રક્રિયા પામવા માટે? 1 મોલ O2 સાથે સંપૂર્ણ પ્રક્રિયા પામવા માટે, ધ્યાન રાખજો, સંપૂર્ણ પ્રક્રિયા પામવા માટે બોલો 4 એ 5 તો 1 તો 1.25 મોલ O2ની જરૂર પડે છે. ભાઈ આ બધું તમારે લખવાનું નથી, તમારે વિચારવાનું છે, બરોબર? એટલે કે આ પ્રક્રિયામાં O2 લિમિટિંગ રિએજન્ટ છે, એટલે કે મર્યાદિત પ્રક્રિયક છે. બોલો કમ્પ્લીટ. તો પછી આખી પ્રક્રિયાની નિપજનો આધાર શેની ઉપર હશે? બોલો જરૂર હતી 1.25ની, તો લીધો છે કેટલો? 1 મોલ જ લીધો છે. કેટલો? 1 મોલ. તો બોલો પહેલું વિધાન શું થાય? સાચું થાય. આપણે બધા ચેક કરવાના, કારણ કે જરૂર હતી 1.25ની, લીધો છે 1 મોલ, એટલે 1 મોલ પૂરેપૂરો વપરાઈ જશે. હવે જો 1 મોલ લીધો, આ 4 મોલ હોય, O2 5 મોલ હોય ત્યારે આ 4 મોલ બને છે, તો આ 1 મોલ હોય ત્યારે કેટલો બને? તો આપણે ગણવું પડે. 5 એ 4 તો 1 કેટલા? એટલે 4 ભાગ્યા 5 એટલે 0.8 મોલ બનવું જોઈએ. આ કેટલો બનવો જોઈએ? 0.8 મોલ. એટલે આ ખોટું. એવી રીતે બોલો આ 5 મોલ હોય ત્યારે 6 મોલ બને છે, તો 5 એ 6 તો 1 કેટલા? એટલે 6 ભાગ્યા 5 બોલો 1.2 થાય. તો અહીંયા આપણને કેટલા કીધા છે? 1 મોલ, એટલે આ પણ ખોટું. હવે અહીંયા એમોનિયા શું થશે? તો આપણે લીધો જરૂર હતો 1.25, બરોબર? O2ની 1 જરૂર હતી તો એ લિમિટિંગ રિએજન્ટ હતો, એટલે એમોનિયા વધારાનો થયો અને વપરાઈ જાય છે, એની જગ્યાએ અહીંયા શું રહેશે? પડ્યો રહેશે. તો આ પણ ખોટું. તો આપણો જવાબ શું થશે? એ થશે. શું થશે? જવાબ એ થશે. તો આવી રીતે તમારે બધા જ જેઓ એના ઓપ્શન હોય એને ક્રોસ એક્ઝામિન કરવાના રહેશે. જો હવે 18મો પ્રશ્ન છે જે 1998માં પૂછાયેલો છે. હિમોગ્લોબિનમાં દળથી 334% Fe આવેલું છે. જો હિમોગ્લોબિનનું આણ્વીય દળ 67,200 હોય તો હિમોગ્લોબિનના એક અણુમાં Fe પરમાણુની સંખ્યા કેટલી? આપણને Fe પરમાણુનું બોલો આપી દીધું છે. તો અહીંથી આપણે વિચારવાનું, જો ત્રીજા ધોરણનો દાખલો છે, તો જો હિમોગ્લોબિનનું દળ 100 ગ્રામ હોય તો કેમ? તો ટકા આપેલા છે, તો તેમાં આવેલા Feનું દળ બરાબર બોલો કેટલું? 0.334 ગ્રામ. તો હિમોગ્લોબિનનું દળ બોલો 67,200 ગ્રામ હોય તો તેમાં આવેલા Feનું દળ બરાબર, તો 67,000, સોરી મેં અહીંયા 97 લખ્યા, 67,200 ગુણ્યા 0.334 ભાગ્યા 100 કરી દઈએ તો 2 મીંડા તો સીધા ઉડી ગયા. હવે 672 ગુણ્યા 0.334 કરીએ તો જવાબ 224.45 ગ્રામ આવે છે. કેટલો? 224.45 ગ્રામ. તો લખાય આમ હિમોગ્લોબિનના એક અણુમાં, એક મોલ અણુમાં, ધ્યાન રાખજો, માં આવેલા
એફી પરમાણુઓનું દળ બરાબર કેટલું થશે? અરે હા, એફી પરમાણુઓનું દળ 224.45 ગ્રામ થાય છે. તેથી એક મોલમાં, તેથી હિમોગ્લોબિનના 1 મોલ અણુમાં આવેલા એફી પરમાણુની સંખ્યા બરાબર, હવે જોજો હું 1 મોલ લખ્યો છે એ મોલ કાઢી નાખીશ. કેમ? તો આપણે ઉપર નીચે બેને 6.022 × 10⁻23 વડે ગુણવા પડે, ગુણી નાખો એટલે અણુ થઈ જાય, બરાબર, ભાગવા પડે. તો અહીંયા જોજો દળ ભાગ્યા આણ્વીય દળ થાય, અરે પરમાણુય દળ થાય. તો 224.45 ભાગ્યા 56 કરીએ તો બોલો 5 ચોક 20 ને 6 ચોક 24 એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે જવાબ. શું આવશે? 4 પોઈન્ટ સમથિંગ, 4.008 આવે છે. એન્ડ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 4 મોલ. બોલો, અહીંયા આપણે મોલમાં ફેરવી દીધા, ધ્યાન રાખજો, હું આમના આમ જ રાખું છું, મોલમાં જ લીધા 4 મોલ. હજુ હવે તમારે ગણતરી કરવી હોય તો વેલ એન્ડ ગુડ, ના કરો તો તમને સીધી ખબર પડી જોઈએ કે 1 મોલમાં એફીની સંખ્યા બરાબર 4 મોલ, તો એક અણુમાં એફીની સંખ્યા બરાબર 4 અણુ, 4 પરમાણુ, બરાબર. તો જવાબ તમારો થશે એ. કમ્પ્લીટ. તો આ રીતે દાખલા MCQ સોલ્વ કરવાના છે. જો આગળ પ્રશ્ન નંબર 19માં 161 સેન્ટીમીટર, 0.161 સેન્ટીમીટર અને 0.161 સેન્ટીમીટર અવલોકનોમાં અર્થસૂચક અંકોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. તો અહીંયા તમને અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો યાદ રાખવા પડે. તો એમાં કોઈપણ સંખ્યામાં પ્રથમ પ્રાકૃતિક અંક પહેલા ડાબી બાજુ આવેલા શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી, બરોબર. તેથી બોલો 161 સેમીમાં અર્થસૂચક અંક બોલો કેટલા થાય? તો 1, 2 ને 3. એવી રીતે 0.161 સેમીમાં અર્થસૂચક અંક, તો જો ડાબી બાજુના શૂન્યને આને ના ગણાય તો પણ 1, 2 ને 3. અને સોરી અહીંયા હા, પછી 0.161 સેન્ટીમીટરમાં, તો એમાં પણ આ 2 શૂન્યને નહીં ગણાય, અહીંયા આને નહોતું ગણાયું તો 3, અને તેથી આપણો જવાબ થાય ડી. કમ્પ્લીટ. એના પછી 20મો પ્રશ્ન, 4.25 ગ્રામ NH3 પરમાણુમાં પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે? 1999માં પૂછાયેલો પ્રશ્ન છે. બોલો, આપણે ગણીએ NH3નું આણ્વીય દળ. ભાઈ તમને તો ખબર જ હોય, N+3H બરાબર 14 + 3 કૌંસમાં 1 + 14 બરાબર 14 + 3 બરાબર 17 ગ્રામ પર મોલ. ધ્યાન રાખજો, આ શોધવાની જરૂર નથી, આ તો મારે તમને શીખવાડવાનું એટલે બધું કરવું પડે. તો અહીંયા પદ લખાય, તેથી 17 ગ્રામ NH3માં, હવે જોજો 17 ગ્રામ NH3માં એને આપણે સીધું જ પદ મૂકીએ તો NH3 અણુઓની સંખ્યા બરાબર શું થાય? તો 1 મોલ જથ્થો થયો ગ્રામ પર મોલ, અને 1 મોલમાં કેટલી થાય? 6.022 × 10⁻23, બરોબર. તો 4.25 ગ્રામ NH3માં NH3 અણુઓની સંખ્યા કેટલી? તો 4.25 × 6.022 × 10⁻23 છેદમાં 17. હવે જોજો અહીંયા તમારે કેલ્સી વાપરવાનું નથી, તો ચોકું 16 ને 25 ચોક 100 એટલે આ સીધા 4 થઈ ગયા, અને 6 ને 4 વડે ભાગો એટલે લગભગ 1.5 × 10⁻23 થાય. પાછળનું ભૂલી જાઓ, બરોબર. તો
તો આ શું મળ્યું? NH3 અણુઓની સંખ્યા મળી. પરંતુ અહીંયા લખાય NH3 ના એક અણુમાં કુલ પરમાણુ સંખ્યા કેટલી છે બોલો? તો એક નાઇટ્રોજન અને તો 1 + 3 = 4 છે. તેથી બોલો 1.5 ગ્રામ અરે 5 × 1023 અણુઓમાં કુલ પરમાણુની સંખ્યા બરાબર તો 1.5 × 4 × 10⁻23 એટલે પાછું આનો ગુણાકાર એને આવી ગયો તો 6.022 × 10⁻23. તો બોલો એવો ઓપ્શન છે આપણામાં? તો આ રહ્યો. બરોબર, રાઉન્ડ ઓફ વેલ્યુમાં સીધો જ જવાબ આવી ગયો આપણો 20મા પ્રશ્નનો. ઓકે, ચલો તો આગળનો પ્રશ્ન 21મો. ABC 3 તત્વના ઓક્સિડેશન આંક અનુક્રમે +2 +5 અને -2 હોય તો તેમાંથી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર નીચેના પૈકી કયું છે? આવો પ્રશ્ન ગમે ત્યારે પૂછાય એટલે આ તત્વોના કુલ ઓક્સિડેશન આંક અહીંથી મૂકવાના અને એમનો સરવાળો એમના વીજભાર જેટલો થવો જોઈએ. બોલો અહીંયા વીજભાર કેટલો છે? 0. તો આપણે ઓપ્શન એ માટે ગણતરી કરીએ તો બોલો એની સંખ્યા 2, પછી બીની 2 અને સીની 4 થાય. ઇમ્પ્લાઇઝ 2 કૌંસમાં એનો ઓક્સિડેશન આંક બોલો +2, પછી 2 કૌંસમાં બીનો ઓક્સિડેશન આંક +5, પછી 4 કૌંસમાં સીનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો -2 બરાબર બોલો 2 દુ 4 + 10 - 4 અરે 8 બરોબર ને? 2 દુ 4 5 દુ 10 -8 = બોલો તો 14 માંથી 8 ગયા એટલે 6. ચલો બીજું જોઈએ. બી ટ્રાયલ એન્ડ એરર મેથડ જ લેવાની. બોલો અહીંયા અણુસૂત્ર શું બનશે? A3B2C8. A3B2C8 તો બોલો 3 કૌંસમાં +2 વત્તા 2 કૌંસમાં +5 વત્તા 8 કૌંસમાં -2 તો 3 દુ 6 વત્તા 5 દુ 10 -8 દુ 16 = 0. ચલો સી હું બધું જ ગણીશ ભાઈ, મારે પરીક્ષા નથી આપવાની, મારે તમને શીખવાડવાનું છે એટલે. ચલો ત્રીજું લઈ લઉં. A2 પછી B2C6 થયું ને? A2 B2 અને C6 બોલો તો 2 કૌંસમાં +2 વત્તા 2 કૌંસમાં +5 વત્તા 6 કૌંસમાં -2 બરાબર તો 4 વત્તા 10 -12 બોલો તો 14 માંથી 12 ગયા એટલે 2. એવી રીતે ડી લઉં. બોલો A3 B2 સોરી આપણે તો અણુસૂત્ર લખવાનું છે ને, તો A3 પછી B4 C2 ઇમ્પ્લાઇઝ 3 કૌંસમાં +2 3 કૌંસમાં +2 વત્તા 4 કૌંસમાં +5 વત્તા 2 કૌંસમાં -2 તો 3 દુ 6 વત્તા 4 પંચા 20 -4 તો 26 માંથી 4 ગયા એટલે 22. બોલો શું થયું? 26 માંથી 4 ગયા એટલે 22. તો આમાંથી મેં કહ્યું એમ કે આવો પ્રશ્ન પૂછાય ત્યારે કુલ ઓક્સિડેશન આંક જેટલો જવાબ આવવો જોઈએ તો એવો જવાબ ખાલી અહીંયા જ આવે છે. દાખલા તરીકે અહીંયા ઓક્સિડેશન આંક આપ્યા હોત, અહીંયા ધારો કે +6 આપ્યો હોત, અહીંયા ના આપ્યો હોત, અહીંયા 2 આપ્યો હોત +2 અને અહીંયા +22 આપ્યો હોત તો શું થાત? તો પછી બધા જ જવાબ સાચા થાત. પણ આપણને વીજભાર એટલે મેં આખી ગણતરી એટલે કરી છે ભાઈ, સમજણ પડી? કંઈક નવું શીખવાડવા માટે. પણ આપણને વીજભાર નથી આપ્યા તો જેનો 0 આવતો હોય જવાબ તો બી જવાબ છે. જોઈ લો. બોલો કમ્પ્લીટ? ક્લિયર? તો આવી રીતે ફટાફટ ગણતરી કરતા આવડવી જોઈએ. તો જો પ્રશ્ન નંબર 22માં 9.85 ગ્રામ BaCO3નું સંપૂર્ણ વિઘટન કરતાં પ્રાપ્ત થતા CO2નું કદ શોધવાનું છે. તો ધ્યાન રાખજો આ દાખલો કેવી રીતે ગણાય. તો આના માટે સમીકરણ સંતુલન વિધિનો ઉપયોગ કરવો પડે. બોલો BaCO3 gives BaO plus CO2 થાય. બોલો પ્રક્રિયા સમીકરણ સંતુલિત છે. આના 1 મોલ હોય ત્યારે આના 1 મોલ અને આના પણ 1 મોલ પ્રાપ્ત થાય. ચલો હવે દળમાં ફેરવીએ તો જો આપણને Baનું પરમાણ્વીય દળ આપ્યું છે
तो साइड में रफ कम कर दिए तो BA + C + 3O बराबर 137.34 वत्ता 12 वत्ता 16 तरी 48। बोलो कितलो थाय सरवाळो? तो 12 ने 48 60 60 में तो बीजा 13 एटले 197.34 थाय। केटलो? 197.34। तो बोलो आ 197.34 होय त्यारे आ केटलो मळे? तो अहींया जो 12 અને 12 દુ 24 केम? तो 16 દુ 32 ને 12 बोलो केटला थाय? 44 ग्राम मळे। केटलो? 197.34 होय त्यारे 44 ग्राम। बोलो हवे 197.34 होय तो एक मूल थयो, एक मूल एटले 22.4 लीटर थाय। 22.4 लीटर थाय। तो हवे आपणी पासे केटलो छे? तो 9.85 ए केटलो? तो 9.85 गुण्या 22.4 छेदमां 197.34 भागाकार करो तमे तो जवाब तमारो आवे छे 1.118 लीटर। बोलो तो कयो जवाब साचो थयो? तो जवाब 1.118 आने राउंड ऑफ करिए तो 1.12 लीटर थई गयो। कम्प्लीट। तो आ रीते दाखला गणवाना सरलताथी एकदम सहेली रीत। खबर पड़ी? जो पहला मोल लख्या पछी दळ लख्युं पछी दळ राखीने अहींया कदमां फेरव्युं। आपणे खबर छे कि STP एक मोल वायुनुं कद केटલું હોય? 22.4 लीटर। तो 197 22.4 लीटर तो 9.85 केटला? पती गयुं। ओके। जो हवे 23मो प्रश्न छे। एक नळाकार वायरसनुं विशिष्ट कद 6.02 × 10⁻² cc प्रति ग्राम है। जो आ वायरस की त्रिज्या 7 एंगस्ट्रॉम और लंबाई 10 एंगस्ट्रॉम हो तो Na बराबर 6.02 × 10⁻23 हो तो वायरसनु आणवीय दळ शोधो। बोलो आपणे शुं करवुं पड़े? पहला तो एक वायरसनु कद शोधी काढवुं पड़े। एक वायरसनु कद शोधी एनी उपरथी आ विशिष्ट कद आप्युं छे एनी उपरथी एनुं दळ शोधवुं पड़े। तो ध्यान राखजो अहींया विशिष्ट कद बराबर घनतानो इनवर्स थाय अने इम्प्लाइज घनता बराबर 1// विशिष्ट कद थाय। तो आपणे पहली घनता शोधी काढीए। बोलो घनता ना शोधो तोय चाले, आ तो हूँ तमने शीखवाडुं छुं एटले बराबर। सीधुं विशिष्ट कदनो उपयोग करो तोय चाले। तो बोलो 1// 6.02 × 10⁻²। बोलो भागाकार करिए तो शुं थाय? करो तो भागाकार करो तो 1/6.02 अथवा तो आपणे पेला 2 100 ऊपर लई जईने 100 भाग्या सीधा ज कर दीए। 100 भाग्या 6.02 तो जवाब 16.61 आव्यो। 16.61 जो हवे एनो एकम शुं थई जशे? तो ग्राम प्रति सीसी छे अने ml कहेवाय बरोबर। हवे ध्यान राखजो वायरसनुं कद तो हूँ अहीं आखुं लखीश। नळाकार वायरसनुं कद जो आकार कीधो छे तो नळाकार वायरसनुं कद बोलो केटलुं थयुं? तो πr²h तमे 8 9 10 में भणीने आव्या छो। नळाकारनुं कद शोधवानुं सूत्र तो 3.14 गुण्या हवे जो एंगस्ट्रॉम ने आपणे ग्राम अहीं सीसी छे एटले ml में फेरवी दीए एटले के सेंटीमीटर में फेरवी दीए तो 7 × 10⁻8 सेमी नो स्क्वेर इंटू 10 × 10⁻8 सेमी बराबर आ गुणाकार तमे करशो एटले 3.14 × 49 × 10 1538.6 गुण्या 10⁻, जुओ 8 दू 16 ने 8 तरी 24। बोलो वैज्ञानिक अंक पद्धति में लखीए तो 1.54 × 10 बोलो 3 स्टेप अहीं खस्यु है। आ राउंड ऑफ करीने 54 कर दीधुं। 3 स्टेप अहीं खस्यु एटले 24 ना केटला थई जाए? -21। केटला थई जाए? -21। बोलो आ शुं आव्युं? तो सेंटीमीटर क्यूब। तेथी एक वायरसनुं दळ हवे दळ बराबर शुं थाय? तो कद इंटू घनता थाय। हवे खबर पड़ी? मैं घनता में केम फेरव्युं? जो तमारे घनता में ना फेरवुं होय तो शुं करवानुं? कद भाग्या विशिष्ट कद करवानुं। हूँ 2 लखुं छुं। विशिष्ट कद अथवा तो कद इंटू घनता 2 लखाय।
તો બેનો જવાબ એક જ થશે. તમે કદ ઇન્ટુ વિશિષ્ટ કદ એટલે ઘનતાના ગુણાકાર જેટલું જ થયું. તો આપણે સીધું જ વિશિષ્ટ કદનો જ ઉપયોગ કરીશું અહીંયા. બોલો, કદ છેદમાં વિશિષ્ટ કદ એનું હતું, બોલો ફરીથી તો ભાગાકાર કરીએ. 1.54 ભાગ્યા 6.02 બરાબર 0.256 ગુણ્યા 10ની, હવે આ બે ઉપર ગઈ એટલે પ્લસ થઈ ગઈ તો -19 થયું. તો આ થયું આટલા ગ્રામ. શું થઈ ગયું? ગ્રામ. બોલો કમ્પ્લીટ. હવે તેથી એક મોલ બરાબર 6 પોઈન્ટ અહીંયા આપી દીધા છે એને 6.02 × 10⁻23 વાયરસનું દળ બરાબર બોલો 6.02 × 10⁻23 ગુણ્યા 0.256 ગુણ્યા 10⁻19 ગ્રામ બરાબર. બોલો શું થશે? તો 6.02 ગુણ્યા 0.256 બરાબર 1.54 જોજો ગુણ્યા 10ની, બોલો 23માંથી 19 ગઈ એટલે 4 રહી, 4 રહી ને બરાબર 4 ગ્રામ પર મોલ. પણ આપણે તો કિલોગ્રામમાં જોઈએ, તો હજુ કિલોગ્રામ કરવા હોય તો શું કરવું પડે? 3 ઘાત ઉડાડી દઈએ. 3 ઘાત શું કરી દઈએ? ઉડાડી દઈએ. તો ખબર પડી. અહીંયા ધ્યાન રાખજો, હું આને રાઉન્ડ ઓફ કરું તો 15400 થાય, આટલા ગ્રામ પર મોલ થાય. અને તેથી 3 ઘાત ઉડાડું તો 15.4 કિગ્રા પ્રતિ મોલ આન્સર. બોલો કમ્પ્લીટ. તો જવાબ શું થશે તમારો? કયો ઓપ્શન જવાબ થશે ભાઈ? 23માં એ થાય. હવે ધ્યાન રાખજો, અહીંયા તમારે કેલ્સી વાપરવાનું નથી. મેં કેલ્સી વાપર્યું હતું તો તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા તમારે આ વેલ્યુ આના જ સ્વરૂપમાં રાખવાની, એનો ફાઇનલ જવાબ નહીં લાવવાનો. ચલો હું ફરીથી ગણું છું તો જોજો πr²h માં આપણે શું કરીશું? તો આ બરોબર છે, પણ હવે કદ અને વિશિષ્ટ કદમાં તો વિશિષ્ટ કદ એમના એમ આપણે મૂકી દીધું. હવે અહીંયા જે જવાબ આવ્યો આમ નામ આગળ ગણવાનું નહીં, એમ ગણવાનું નહીં. અને હવે શું કરવાનું? તો બોલો આ બંનેને ગુણવાના 6.02 × 10⁻23 ગુણ્યા 1.54 ગુણ્યા 10⁻21 છેદમાં 6.02 × 10⁻². બોલો આ ઉડી ગયા, આ પેલી ઉપર ગયા. 1 મિનિટ હો, મારી ભૂલ નથી ને? 23 × 21 ભાગ્યા, હા બરોબર છે. તો પછી તમારો જવાબ બોલો આ બે ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયા એટલે 1.54 ગુણ્યા 10⁻4 થઈ ગઈ. ખબર પડી? આ બે ઉપર જાય એટલે પ્લસ થઈ ગયા તો આ 25 થઈ ગયા, 25માંથી 21 ગયા એટલે 24. તો હવે જવાબ થઈ ગયો 15.4 kg પર મોલ. કમ્પ્લીટ? ક્લિયર? તો અહીંયા તમારે કેલ્સી શક્ય હોય ત્યાં સુધી આ અંકોનો જ ગુણાકાર ભાગાકાર કરવાનો, એટલે કેલ્સી વાપરવાની જરૂર પડશે નહીં. જો આગળનો પ્રશ્ન 24મો છે, જો પ્રવાહી HClની ઘનતા 1.17 ગ્રામ પર સીસી એટલે કે ગ્રામ પર મિલી હોય તો તેની મોલારિટી બરાબર કેટલા? તો ધ્યાન રાખજો, આપણે મોલારિટીનું સૂત્ર મૂકીએ 1000 × W2/mW2 × VmL. જોજો અહીંયા W2/VmL એટલે શું થયું? તો દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું કદ. ધ્યાન રાખજો, પણ અહીંયા તો દ્રાવ્ય અને બધું પ્રવાહી જ છે એટલે દ્રાવણનું કદ એ જ દ્રાવ્યનું દળ, બે વસ્તુ એ જ થયું. તો અહીંયા લખાય HClનું દળ ભાગ્યા HClનું કદ એટલે કે HClની ઘનતા લખાય. ખબર પડી? જો દ્રાવ્ય પ્રવાહી હોય તો જ આ વસ્તુ થાય, બરોબર. અને બીજું પાણી ઉમેરેલું ના હોય તો આપણને એવું પ્રવાહી HClની જ ઘનતા કીધી છે, બરોબર. દ્રાવણ નથી કીધું HClનું, તો આ સૂત્ર વપરાય. તો હવે તેથી મોલારિટી બરાબર 1000 × W2ની જગ્યાએ આની જગ્યાએ શું લખી દીધું? ઘનતા. તો HClની ઘનતા તો હું અહીંયા લખીશ પ્રવાહીનું નવું સૂત્ર બનાવું છું. પ્રવાહીની ઘનતા છેદમાં પ્રવાહી સંયોજનનું આણ્વીય દળ ગુણ્યા પતી ગયું, બધું પતી ગયું, આટલું જ. ઘનતા છેદમાં તો જુઓ શું કરી દેવાય હવે? તો 1000
ગુણ્યા બોલો ઘનતા છે 1.17 છેદમાં HCl નું આણ્વીય દળ આપણને મોઢે હાઇડ્રોજનનું 1 ને ક્લોરીનનું 35.5 તો અહીંયા લખી દઈએ 36.5. ચલો હવે ભાગાકાર. તો ભાગાકાર કેલ્સીથી કરવાનો નથી. બોલો શું કરશો? કેલ્સીથી કરવાનો નથી તો અહીંયા તમે સહેજ બુદ્ધિ ચલાવો તો તમારો જવાબ આવી જાય. બોલો 11 ચોક 44, 11 તરી 33 ને 11 ચોક 44. તો લગભગ આપણે આ પોઈન્ટ ઉડાડી દઈએ અહીંયાથી એક પોઈન્ટ ઉડાડ્યો તો નીચે 2 આવ્યા, ઉપર 1 ગયો, તો 1 1 1 1 જતું રહ્યું. તો 117 ભાગ્યા 365 તો 3 વડે ગુણીએ તો 17 તરી 51 તો લગભગ આ 3 થાય. જો કેલ્સી નથી ગુણતો 117 ને 3 વડે ગુણીએ તો 3 એકા 3 ને 17 તરી 51 એટલે 361 એટલે 3 પોઈન્ટ સમથિંગ થાય. હવે 3 પોઈન્ટ સમથિંગને 100 વડે ભાગીએ તો બોલો 100 ને 3 વડે ભાગીએ તો 33 આસપાસ જવાબ આવે. 100 ની આજુબાજુ 33. હવે ધ્યાન રાખજો અહીંયા 33 ની આજુબાજુ 2 જવાબ છે, 32 છે અને તો આપણે એક્ઝેક્ટ 3 વડે નથી ભાગ્યા. 3 કરતાં મોટી સંખ્યા થાય. જો અહીંયા 300 આપણે તમને સમજાવવા માટે હું આખું કરીશ પણ તમારે ત્યાં બધું નથી કરવાનું. તો 365 ભાગ્યા 117 બોલે 3 વડે ગુણ્યા એટલે 351 થયા. કેટલા વધ્યા? 14. ઉપરથી ઉતરી મીંડું, ભાગના ચાલ્યું 0, ઉપરથી ઉતરી મીંડું. હવે આપણે જરૂર નથી ટૂંકમાં. હવે અહીંયા તમે ભાગ ચલાવશો તો એ 11 એટલે 17 તો 9 ચાલશે. 9થી વધારે નહીં, 10 તો ના ચાલે, બરોબર. તો 9 ચાલ્યો તો આ 3.1 થયું. જો આપણે 3 લીધું હોત તો આ 33.33 થાત, પણ 3.1 છે એનો મતલબ કે 33.33 કરતાં ઓછું થાય એટલે જવાબ સી. ખબર પડી? આવી રીતે બુદ્ધિ ચલાવતા શીખો. કેલ્સી વાપરવાનું નથી તો બુદ્ધિ ચલાવતા વાપરો. ઓકે, ચલો એના પછી 25મો MCQ છે. સેલેનિયમનું પરમાણ્વીય દળ 78.4 ગ્રામ પર મોલ છે. એક નિર્જળ પેરોક્સિડેઝ ઉત્સેચકમાં સેલેનિયમનું દળથી પ્રમાણ 0.5% હોય તો પેરોક્સિડેઝ ઉત્સેચકનું લઘુત્તમ આણ્વીય દળ બરાબર કેટલા ગ્રામ? હવે જોજો અહીંયા 2 શબ્દો લઘુત્તમ શબ્દ આવ્યો છે. લઘુત્તમ હોય એટલે આપણે એવું ધારી લેવાનું કે એમાં સેલેનિયમનું એક જ પરમાણુ છે. લઘુત્તમ હોય ત્યારે એને લઘુત્તમ લખવું જ પડે, ત્યાં એક જ પરમાણુ છે અથવા તો એમાં પરમાણુઓની સંખ્યા આપી દીધી હોવી જોઈએ તો જ આપણે ગણતરી કરી શકીએ. તો જોઈએ, આમાં કશું જ કરવાનું નથી. ત્રીજા ધોરણની રીતે દાખલો ગણવાનો છે. જો આ રીતે ગણાય દાખલો, જો ઉત્સેચકનું આણ્વીય દળ આગળ આવી ગયો છે આવું 100 ગ્રામ હોય તો તેમાં સેલેનિયમનું દળ બરાબર બોલો કેટલું થાય? 0.5 ગ્રામ થાય. ટકાનું ગ્રામમાં ફેરવી દેવાનું કારણ કે અહીંયા 100 લીધા છે તો આપણે પદ મૂકીએ હવે આની ઉપરથી. આથી જો 80નું દળ 0.5 ગ્રામ હોય ત્યારે ઉત્સેચકનું દળ બરાબર 100 ગ્રામ થતું હોય તો સેલેનિયમનું દળ, હવે આપણે એવું ધારવાનું છે કે લઘુત્તમ એક જ સેલેનિયમ છે તો 78.5 ગ્રામ હોય ત્યારે ઉત્સેચકનું દળ બરાબર 78.5 ગુણ્યા 100 ભાગ્યા બોલો 0.5. તો પહેલાં આ ગુણાકાર કરી દો ઉપરનો, જો કેલ્સી વગર કરવો છે એટલે. તો શું થયું? આ 0.5ને હું 1/2 લખી શકું. 0.5ને 1/2 લખું તો ઉપર જતો રહ્યો તો 78.5 ગુણ્યા 2 ગુણ્યા 100 બોલો 78.5ને 2 વડે ગુણીએ તો 7 દુ 14 ને 8 દુ 16 ને 17 બરોબર. તો 157 થયા. ખબર પડી ભાઈ મેં કેવી રીતે ગણ્યું? તો જોજો 7 દુ 14 અને આ 8 દુ તો 140 અને 17 157 ગુણ્યા એટલે હવે 1 પોઈન્ટ કાપી દીધો, અરે સોરી થઈ ગયા તો 157 ગુણ્યા 100 બરાબર 1.57 ગુણ્યા 10⁴ ગ્રામ પર મોલ જવાબ. તો જવાબ જોઈ લો 1.57 નજીક તો એ છે, જોઈ લો. ખબર પડી? તો અહીંયા મેં ક્યાંય કેલ્સી વાપર્યું નથી. તમારી નજર સામે કેલ્સી વાપરવાનું જ નથી. કેલ્સી વાપરશો તો નહીં આવડે, તો દાખલા ગણી જ નહીં શકો. ઓકે,
બોલો આગળનો પ્રશ્ન નંબર 26 એમાં છે નીચેના પૈકી કયા જથ્થામાં સૌથી વધુ અણુ આવેલા હોય છે 2002માં પૂછાયેલો પ્રશ્ન છે। હવે જો અણુ આવેલા છે એવું નક્કી કરવું હોય તેની મોલ સંખ્યા નક્કી કરવી પડે। જેટલી મોલ સંખ્યા વધારે એટલું બોલો શું થાય અણુઓની સંખ્યા વધારે। તો આપણને ખબર છે મોલ સંખ્યા બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ। તો આપણે પહેલો ઓપ્શન લઈએ। બોલો 7 ગ્રામ N2 બરાબર બોલો દળ કેટલું છે 7 ભાગ્યા હવે નાઇટ્રોજનનું આણ્વીય દળ તો 14 છે ઇમ્પ્લાઇઝ પોઈન્ટ બોલો 1/2 એટલે 0.5 મોલ થયા। ખબર પડી કે નહીં બરોબર। ચલો બીજો ઓપ્શન લઈ લો તો 2 ગ્રામ H2 બરાબર 2 ભાગ્યા 2 બરાબર 1 મોલ। પછી સી ઓપ્શન લઈ લઉં 16 ગ્રામ NO2 તો 16 ભાગ્યા હવે આણ્વીય દળ ગણી કાઢવાનું નાઇટ્રોજન 14 ને પેલું 16 × 32 તો 32 ને 4 36 ને 46 બરોબર। ચલો આની ગણતરી નથી કરવી આપણે જરૂર પડે તો જ કરવાની। પછી 16 ગ્રામ O2 તો 16 ભાગ્યા બોલો O2 નો 32 તો પાછો 0.5 મોલ આવ્યો। હવે જોજો 16 ને તો 16 તરી 48 છે એટલે હું 1/3 એટલે કે લગભગ 0.3 મોલ કરી શકું। એનાથી ઓછા થશે વધારે નહીં થાય। આ જોજો કેલ્સી વાપર્યા વગરની ગણતરી 16 તરી 48 એટલે 16 એકા 16 ને 16 તરી 48 1/3 એટલે 0.3 તો બોલો સૌથી વધુ જથ્થો કયામાં છે 1 મોલ તો જવાબ તમારો થશે 2 ગ્રામ હાઇડ્રોજન। આમ કેલ્સી વાપર્યા વગર આ રીતે જવાબ વિચારવાનો છે બરોબર। તો હવે 27મો પ્રશ્ન જો એનો એ જ છે નીચેના પૈકી કયા જથ્થામાં સૌથી વધુ અણુ આવેલા હોય છે 2004માં પૂછાયો પેલો 2002માં હતો એટલે આગળના પેપરો સોલ્વ કરવાનો ફાયદો આ કે આપણને આર્ટિકલ ખબર પડે। બોલો આમાં 2 જગ્યાએ કદ આપ્યું છે અને 2 જગ્યાએ દળ આપ્યું છે તો કદ આપ્યું હોય ને ત્યારે કદ ભાગ્યા 22.4 અને દળ આપ્યું હોય ત્યારે દળ ભાગ્યા આણ્વીય દળ આની રીતે ગણતરી કરવાની। તો બોલો આપણને એ અને બીમાં તો STPA 15 લીટર H2 બરાબર 15 ભાગ્યા 22.4 એવી રીતે બીમાં તો STPA 5 લીટર H2 બરાબર N2 છે હવે વાયુ નહીં જોવાનો ત્યાં તો 5 ભાગ્યા 22.4 બરાબર। ચલો અહીંયા સીમાં લઈએ તો 0.5 ગ્રામ H2 બરાબર 0.5 ભાગ્યા 2 આણ્વીય દળ તો એનું 2 છે ને એટલે બોલો 0.5 ભાગ્યા 2 એટલે 0.25 મોલ થયા। અને 10 ગ્રામ ડીમાં 10 ગ્રામ H2 છે તો 10 ભાગ્યા 2 બરાબર 5 મોલ થયા। બોલો અહીંયા હવે તમે વિચારો તો 15 દુ 30 એટલે કે છેદમાં 30 હોય ને તો 1/2 થાય 30 હોય તો 1/2 થાય આપણે ગણતરી કરવી જ નથી તો આ 1/2 એટલે કે 0.5 મોલ કરતા કેવા છે ઓછા। ચલો એવી રીતે તો 5 ચોક 20 અને પાયો 25 એટલે લગભગ અહીંયા 1/5 ખબર પડી પાયો 25 આનાથી મોટી રકમ થઈ એટલે 1/5 એટલે કે 0.2 મોલ કરતા ઓછા આપણે કુલ ગણતરી કરવી જ નથી। હવે આ બે આપણી જોડે શાર્પ ગણતરી છે તો બોલો આ 0.5 મોલ કરતાં ઓછા 0.2 કરતાં આ 0.25 ને 0.5 તો સૌથી વધુ શેમાં છે કહો મને સૌથી એક મિનિટ હો ભાઈ મારી અહીંયા ભૂલ થઈ છે મેં અહીંયા H2 લખ્યું ઉપર O2 આપ્યું છે સોરી હો ભાઈ તો અહીંયા મારે શું કરવું પડશે હવે 16 દુ 32 તો બોલો 10 તરી 30 એટલે 1/3 એટલે 0.3 મોલ થયા। બોલો 10 તરી 30 તો 1/3 એટલે 0.3 મોલ થયા। બોલો શું જવાબ આવશે આમાં શું જવાબ આવશે વિચારો હવે તો દેખાય છે જોજો આ 3 મોલ છે આ 0.25 મોલ છે આ 0.2 મોલ કરતાં ઓછા છે અને આ 0.5 કરતાં ઓછા છે એનો મતલબ 0.5ની નજીક છે। એક મિનિટ કદાચ મારી ભૂલ થાય છે 15 ભાગ્યા 22 એટલે 15 દુ 30 અરે હા બરોબર ભાઈ અહીંયા 5.5 મોલ કરતાં વધારે થાય હો અહીંયા મારી ભૂલ થઈ છે લખવાની કેમ
જો આ 30 હોત, આ 30 હોત તો 1/2 થાય, એટલે કે 0.5 થાય. પણ એના કરતાં ઓછી રકમ છે, છેદ ઓછો હોય તો અંશ વધે, એટલે 0.5 મોલ કરતાં વધારે. એ રીતના આ પણ વધારે થશે. બરોબર. તો બોલો સૌથી વધુ કયા થયા? આપણે એક્ઝેક્ટ જવાબ અહીંયા માગ્યો જ નથી, તો આ રીતે બુદ્ધિ વાપરી અને જવાબ આપી દેવાનો. એ ખબર પડી. આમાં શાર્પ ગણતરીઓની જરૂર નથી. તમે તમારી બુદ્ધિને જેટલી વાપરશો એટલી વધારે જવાબ સાચા પડશે. જોજો, આ પ્રશ્ન વાંચીને પહેલી વખત એમ થાય કે સાહેબ મને ગાળો દેવાનું મન થાય. સાહેબ તો એમ કહેતા હતા કે આવર્ત કોષ્ટકમાં દર્શાવેલા પરમાણ્વીય દળ પૂછાય નહીં, અહીંયા તો પૂછી નાખ્યું છે, પણ ભાઈ ગણતરી કરીને જવાબ લાવવાનો છે. તો જોજો, કુદરતમાંથી પ્રાપ્ત થતા તત્વ એક્સના 3 સમસ્થાનિકો અનુક્રમે કુદરતમાં તેમનું પ્રમાણ x 200નું 90%, x 199નું 8% અને x 202નું 2% હોય તો તત્વમાં આવેલા, એટલે કે આવર્ત કોષ્ટકમાં તેનું દળ, તો અહીંયા સરેરાશ દળ દર્શાવેલું હોય તો અહીંયા લખાય આવર્ત કોષ્ટકમાં દર્શાવેલું તત્વનું દળ બરાબર જે તે તત્વનું સરેરાશ દળ છે. અને તત્વનું સરેરાશ દળ, બોલો આગળ એક આવી સૂત્ર આવી ગયું હતું. બોલો શું હતું? તો તત્વનું દળ ગુણ્યા તત્વનો કુદરતમાં અંશ. કહ્યું હતું મેં, આવું એક સૂત્ર બનાવ્યું હતું. તો એ પ્રમાણે અહીંયા લઈએ તો તત્વનું દળ 200 ગુણ્યા, બોલો એનો અંશ 90% છે તો અંશ 9 થઈ જાય, 0.9 વત્તા 199 ગુણ્યા, બોલો અંશ 0.08 થાય. આને 100 વડે ભાગવાના ટકાને, એટલે અંશ મળી જાય. વત્તા બોલો તો 202 ગુણ્યા 0.02. ચલો અહીંયા તો ગુણાકાર કરવો પડશે, અહીંયા ગુણાકાર કરવો પડશે. બોલો કેટલો કરશો? તો 9 દુ 18 એટલે 180 ગ્રામ થયું. વત્તા બોલો અહીંયા તો ધ્યાન રાખજો, ગણતરી કરતાં તમને શીખવાડું. 288 1600 થયા, ધ્યાન રાખજો. 200 ગુણ્યા 8 કરીએ, આ 100 નહીં લખવાના, 200 1600માંથી 8 જતા રહ્યા, કેમ કે આપણે 1 પોઈન્ટ વધારે લીધો હતો. તો બોલો કેટલા થઈ ગયા? 1592. હવે એમાં કેટલા પોઈન્ટ કાપવાના? 0.2, તો 15.92 વત્તા, બોલો એવી રીતે અહીંયા શું કરીશું? તો 200 ગુણ્યા 2 400 અને 2 ગુણ્યા 2, તો એ તો 0.2માં જાય છે, એટલે બહુ જરૂર પડે નહીં. તો 200 ગુણ્યા 2 કરી નાખીએ, બરાબર. જો આ રીતે 202 ગુણ્યા 2 કરી જ દેવાના, એટલે કેટલા થયા? 404 થયા. ખબર પડી? અહીંયા 199 એક જગ્યાએ રીતે કરી દેવાનું. તો 404 એમાં કેટલા પોઈન્ટ કાપવાના? તો 2, તો 4.04. બોલો સરવાળો કરો તો કેટલો થાય છે? હવે સરવાળો તો કરવો પડે ભાઈ, એમાં કેલ્સી ના વપરાય. તો જોજો 180 અને 4 182, આપણે પોઈન્ટ પછી લઈએ. 182 ને 5 187, 187 ને 1 10 197. કેટલું? 197. હવે એમાં પાછું તો 197.92 ને 4 96, એટલે કે 198 ગ્રામ પર મોલ હોવું જોઈએ. જો મેં અહીંયા જાણી જોઈને ઓપ્શન લખ્યા ન હતા, બરાબર, કારણ કે આવો એક આવી ગયો. તો હવે હું ઓપ્શન લખું છું પ્રશ્ન નંબર 28માં. તો પહેલો એ છે 201 AMU, બીજો બી છે 202 AMU, સી છે 199 AMU અને ડી છે 200 AMU. બોલો ચલો, તો તમારો જવાબ કેટલો આવ્યો ભાઈ? આમાંથી તે કે ના આવ્યો? આમાંથી તે કે ના આવ્યો? તો જવાબમાં આપણી જ ભૂલ છે. અહીંયા જ છે 182 નહીં 184 થાય એટલે 99, સીધું જ થઈ જાય ને. 180 વત્તા 15 195, 195 ને 4 195 ને 4 96, અરે 95 ને 4 99, તો 199.96 એટલે અહીંયા 200 ગ્રામ પર મોલ થાય. તો જવાબ તમારો થશે ડી. શું થશે? ડી. ઓકે. તો અહીંયા 2008માં પૂછાયેલો એક પ્રશ્ન છે. એક કાર્બનિક સંયોજનમાં સી અને એચનું દળથી પ્રમાણ આટલા ટકા છે, તો એનું પ્રમાણ સૂચક સૂત્ર. હવે જોજો તમે અહીંયા મેં તમને થિયરીમાં શીખવાડેલા તટ પર સાગ અને સાપવાળા દાખલા પ્રમાણે ગણવા જશો ને તો બહુ સમય લાગશે. તો એ સમય ના લગાડવો હોય તો શું કરવાનું? પહેલું લખવાનું % C બરાબર. બોલો % C બરાબર શું લખીશું અહીંયા?
તો સીનું દળ સમજો આ રીતે સૂત્ર બનાવવાનું %C બરાબર 100 ગુણ્યા 12 ભાગ્યા સીનું દળ, સીનું કુલ દળ. એવી રીતે %H બરાબર 100 ગુણ્યા બોલો હવે હાઇડ્રોજનનું આણ્વીય પરમાણ્વીય દળ કેટલું છે? 1 જ છે એટલે આપણે ત્યાં 1 જ લખવાનું 100 ગુણ્યા 1 ભાગ્યા Hનું કુલ દળ. જો હું તમને આ સૂત્ર બનાવતા શીખવાડું તો એ સૂત્ર પ્રમાણે તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. બરાબર? ક્યારેય ખોટો, 1 મિનિટ મારી ભૂલ થઈ, સીનું નહીં પણ અહીંયા મારી ભૂલ થઈ હું સૂત્ર બનાવવામાં. ચલો હું સૂત્ર બનાવતા શીખવાડું, આપણે ગોખવું નથી. દાખલા તરીકે આપણે CHOમાં %Cનું સૂત્ર બનાવવું છે. બોલો તો CHOનું આણ્વીય દળ કેટલું થાય? તો 16, 16 ને 1 17, 17 ને 12, તો 12 ને 1 13, 13 ને 17 બોલો કેટલું થયું? 30 ગ્રામ થયું. 1 મિનિટ 29 થશે હો. તો 29 ગ્રામમાં કેટલા ગ્રામ? 12 ગ્રામ. તો 100 કેટલા? તો 100 ગુણ્યા 12 ભાગ્યા 29 આ %Cનું સૂત્ર થયું. ખબર પડી? એટલે બોલો આપણે સૂત્ર અહીંયા કેવું બનાવીએ? તો 100 ગુણ્યા Cનું કુલ દળ ભાગ્યા અણુનું પરમાણ્વીય દળ અથવા તો સૂત્ર દળ. એવી રીતે 100 ગુણ્યા Hનું કુલ દળ છેદમાં અણુનું સૂત્ર દળ. આવું સૂત્ર બનાવીને હવે જોજો 4 ઓપ્શનમાં કિંમતો મૂકીને જવાબ બદલાઈ દેવાનો એટલે ઝડપથી પતે. બોલો પહેલો ઓપ્શન A તો CHOમાં બોલો %C બરાબર શું થાય? 100 ગુણ્યા હવે સીનું એક જ સી છે એટલે 12 ભાગ્યા 29. ચલો એવી રીતે %H બરાબર તો 100 ગુણ્યા 1 Hનું કુલ દળ 1 જ ગ્રામ છે છેદમાં 29. તો જુઓ હવે અહીંયા તમારી કસરત શરૂ થાય છે. બોલો 1200 આ 29 ને હું 2.9 ગણ સમજો 2.9 ગણું અને ઇક્વિવેલન્ટ ટુ 3 કરી દઉં. ઇક્વિવેલન્ટ ટુ 3 કરું તો 29ની જગ્યાએ 30 થયા તો 1 મીંડું ઉડી ગયું. હવે 3 ચોક 12 એટલે લગભગ 40%ની નજીક આવે. હવે જોજો આપણે જે વેલ્યુ હતી એના કરતાં વધારી છે. આપણે જે વેલ્યુ 2.29 હતી એની જગ્યાએ 30 કરી હતી તો <40% આવે. બોલો એવી રીતે આને 30 કરી દઉં તો વધારી તો આ કેટલી થાય? તો 30 એટલે <3.33% આવે. આપણે જે હતી એના કરતાં વધારી છે એટલે આ મૂલ્ય સોરી મારું ભૂલ થયું. આપણે વધારી હતી એટલે આ છે એ પણ જે આવે એના કરતાં એ મૂલ્ય વાસ્તવિક મૂલ્ય કરતાં મૂલ્ય કેવું આવશે? ઓછું. એટલે <40% અને અહીંયા <3.33%. બોલો ખબર પડી? કેલ્સી નથી વાપરવું એટલે આ બધું દોડાવવું પડશે. ચલો એના પછી બી ઓપ્શન લઈએ તો બી ઓપ્શન છે CH4O. બોલો %C તો 100 ગુણ્યા 12 C એક જ છે જોઈ લેજો છેદમાં આણ્વીય દળ બદલાઈ ગયું. હવે તો કેટલા ઉમેરવાના આમાં? તો 3H ઉમેરો તો 29 ને 3 32 થયા. બોલો હવે શું થયું? તો અહીંયા <40 આવશે કારણ કે આપણે શું કરીએ છીએ 32ના 30 કરીએ છીએ એટલે જે સંખ્યા છે એની ઓછી કરીએ છીએ તો ભાગાકાર કેવો આવશે? વધારે. એટલે કે આ 40 જે આવ્યા વધારે આવ્યા કઈ? વાસ્તવિક કરતાં. ચલો એવી રીતે અહીંયા %H તો 100 ગુણ્યા 1 ભાગ્યા 32 તો એમાં પણ શું થશે? <3.33% થશે. જોજો પછી C બોલો CH3O. બોલો અહીંયા %C બરાબર તો 100 ગુણ્યા 12 ભાગ્યા બોલો શું થશે? જોજો હું તમને આખી મેથડ શીખવાડું છું. તો અહીંયા 31 થશે કારણ કે અહીંયા જે હતા એના કરતાં 2 હાઇડ્રોજન વધ્યા. તો આ જે સંખ્યા હતી એ 32થી ઘણી ઓછી હતી તો અહીંયા ડબલ << કરું તો અહીં સિંગલ <40% કરું. એવી રીતે અહીંયા પણ 100 ગુણ્યા 1 ભાગ્યા 31 તો ડબલ <3.33% કરું. ખબર પડી? અહીંયા સોરી મારી ભૂલ થઈ. આપણે ઘટાડી છે ને એટલે જે જવાબ આવશે એ વાસ્તવમાં કેવો આવશે? ઓછો. અહીંયા સિંગલ << કરી દઉં. જુઓ કેલ્સી નથી વાપરવાનું એટલે આ બધી કસરતો કરાવું છું ભાઈ. પછી CH2O. બોલો %C બરાબર 100 ગુણ્યા 12 ભાગ્યા બોલો 30 થઈ ગયા.
અહીંયા સોરી અહીંયા મારી આપણી ભૂલ થઈ હો ભાઈ, અહીંયા 4 આવશે, અહીંયા 3 આવશે, એટલે આ ભૂલ થઈ, મારે મગજમાંથી નીકળી ગયું હતું. ચલો હવે જવાબ લઈએ. તો 8 ચોક 32, 100 ને 8 વડે ભાગીએ એટલે 12.5. એવી રીતે અહીંયા 3 દાન 30 એટલે લગભગ 10% જેવું થયું, 12.5% જેવું થયું. અને આ 10%થી કેવું થશે? ઓછું, કારણ કે 31 છે તો લેસ ધેન 10%. અને અહીંયા H બરાબર, તો જોજો આ તો 25% થઈ ગયું, 12 સોરી મારી ભૂલ થઈ, આપણે 1 મીંડું ઉડાડી દીધું એટલે 40% થઈ ગયું, એક્ઝેક્ટ 40% થયું આ. અને આ તો 100 ગુણ્યા 2 ભાગ્યા 30. તો બોલો અહીંથી 1 મીંડું ઉડાડી દઉં તો 10 એટલે 6.66% જેટલું થાય. બોલો હવે જવાબ કયો સાચો છે આમાંથી? મેં કેલ્સી વાપર્યું નથી, તો 40%થી ઓછું અને 10%થી ઓછું એવો એક જ વસ્તુ છે, આપણને જે આપ્યું છે એ, અને એ પ્રમાણે શું જવાબ થાય? સી જવાબ થાય. શું થાય? સી જવાબ થાય. બોલો ખબર પડી? ખબર પડી? જુઓ, કેલ્સી વાપર્યા વગર આવી બુદ્ધિ દોડાવવી પડે. કેલ્સી નથી તો ટેન્શન નહીં લેવાનું, આવી બુદ્ધિ દોડાવવાની. ઓકે, ચલો એના પછી તો અહીંયા સુધી રાખું છું, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.